પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંત્ર નંબર 7. યસ્મિન સર્વાણિ ભૂતાની આત્મૈવાભૂદ્વિજાનતઃ તત્ર કો મોહઃ કઃ શોકઃ એકત્વમનુપશ્યતઃ. આખું ઉપનિષદ મહાત્મા ગાંધીને સૌથી પ્રિય હતું. હવે એનો ભાવાનુવાદ. ભૂત માત્ર લયા જેણે આત્મરૂપ નિરંતર એકતા નિરખે ને મોહ શોક શો વળી. એને મોહે નહીં અને શોક પણ નહીં. મોહ એટલે આસક્તિ, આસક્તિ એટલે રાગ. તમને રાગ આસક્તિ ક્યારે હોય કોઈમાં? એ વસ્તુ તમારાથી ભિન્ન અને જુદી હોય તો. બીજામાં તમે તમને જ જોયા કરો તો પોતાના માટે રાગ ના હોય, પોતાના માટે આસક્તિ ના હોય. પણ આપણે ભેદદર્શી છીએ, ભેદનું દર્શન કરીએ છીએ. બીજો છે, મારાથી જુદો છે, મારાથી વધુ રૂપાળો છે, મારે મેળવવો છે. બાકી સાહેબ, રાવણ તો બ્રાહ્મણ હતો, બહુ સંસ્કારી હતો. અને આજે પણ જ્યાં જ્યાં મોટી મોટી પૂજા થતી હોય તો રાવણનું લખેલું સ્તોત્ર ગવાય છે. જટા કટા હસમ બ્રહ્મમ, શિવ તાંડવ. અને આ શ્રાવણ મહિનાના સોમવારે તો ગવાવું જ જોઈએ. આજે કયો વાર છે? આવતીકાલે શ્રાવણ મહિનો શરૂ થયો કે નહીં? થયો કે નહીં? તો આવતીકાલે અભિષેક થવો જોઈએ. પણ તમારામાંથી જેના એવા સંસ્કાર હોય એટલે તમારી માતાની વાત કરું છું. એ માતા આપે આપણને. બાળક બોલે અક્ષર પહેલો બા બા બા, એ જ બોલે સહેલામાં સહેલો બા બા બા. એ આપણી પહેલી ગુરુ હોય. અને એને જો સંસ્કાર આપ્યા હોય તમને, તો તમને શ્રાવણ મહિનામાં શિવના મંદિરમાં જવાનું મન થાય એટલું જ નહીં, અને ત્યાં આ શિવ તાંડવ બોલવાનું મન પણ થાય. તમે કદાચ અભિષેક પણ કરો. ચલો નથી આવડતું, કંઈ નહીં, તો તમને કહી દઉં તમારું કલ્યાણ કરવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર પણ 21 વાર બોલો ને સોમવારના દિવસે, તમારા માટે બહુ મોટી વસ્તુ છે. આ તમને સસ્તામાં સસ્તું, સહેલામાં સહેલું, મફતમાં કંઈ મેં કીધું તમને ગળે ઉતરે તો કાલે તમે બધા અહીં હાજર હો. ગળે ઉતરે તો ની વાત છે. પણ મોટા ભાગે આ બધું ગળે ઉતરતું નથી, મુશ્કેલી જાય છે. કઈ ના આવડે તો ઓમ નમઃ શિવાયનો મંત્ર તો કરો. સ્વામીજી પણ તમારો આશ્રમ તો બહુ દૂર. અરે પણ તારા ઘર પાસે જે આશ્રમ હોય ત્યાં જાને. પણ અહીં જેવી શાંતિ નહીં મળે તને. ત્યાં ગર્ભગૃહમાં કોઈ ઘૂસવા જ નહીં દે.
આ બધા બ્રાહ્મણો ના કહેવાય એવા બ્રાહ્મણો ભેગા થયા છે. ગર્ભગૃહમાં જ નહીં ઘૂસવા દે, એટલે શિવલિંગ પાસે તો અડવા જ ના દે તમને. તો એ બધી સગવડ છે તમને. આ શ્રાવણ મહિનો છે એટલે મેં કહ્યું. બીજું, રાવણ બ્રાહ્મણ હતો. મંદોદરી કોણ હતી? પત્ની. બોલો. મંદોદરી એટલે કોણ? પત્ની. તો રાવણની પત્ની કે રૂપાળી નથી? અરે ગુણવાન હતી. રાવણને ઉપદેશ આપે એવી હતી. પણ આ બ્રાહ્મણ બગડેલો હતો. ઉપદેશ સાંભળે એવો નથી. અને તમે એમ માનો છો કે રાવણ પાસે એક મંદોદરી જ હતી? ઘણી બધી હતી. જો ઘણી બધી હતી તેની બુદ્ધિ ના ચાલી, સીતાનું હરણ કરવાની જરૂર શું? અને પાછું એને હરણ દ્વારા હરણ કરાવ્યું. બહુ જાણવા જેવી વાત છે, પણ અત્યારે મારો એ વિષય નથી એટલે એમાં હું પડતો નથી. નહીંતર સોમવાર હોત અને તમે બધા જો આ શિવ તાંડવ માટે આયા હોત તો વાત કરે હું તમને. તમારા ભાગ્યમાં પણ એવું નથી અને તમારે એવું સમજવું પણ નથી. અને દાવો કરવો છે કે હું બ્રાહ્મણ છું. દાવો નહીં કરવાનો. દાવો પોકળ પંગો હોય. દાવો નહીં કરવાનો. તો અહીં શું સમજાવવાનું છે મારે? હું સમજાવતો તો મોહ અને શોક. મોહ ક્યારે હોય? આપણાથી જુદું કઈ દેખાતું. અત્યારે આ જટાકટા અસમ બ્રહ્મણ જે રાવણે લખ્યું ને, એ વામણને એટલી બુદ્ધિ ના પહોંચી કે મારામાં જે આત્મા છે એ જ આત્મા સીતાજીમાં છે. જે એવું પહોંચ્યું હોત ને તેને હરણ ન કર્યું હોત. હવે એટલા માટે રાક્ષસી પ્રવૃત્તિ વાળો કહેવાયો. બીજાની પત્ની નું હરણ કરવાની તમારી જરૂર શું? અને તમને કહું, એને બહુ સુંદર પત્ની હતી. મંદોદરી બહુ સલાહ આપી છે એને, પણ મને માફ કરજો, આખો આ વર્ગ બેઠો છે ને જે આ બાજુ વાળો, એ આ બાજુ વાળાનું માને એવો છે જ નહીં. આ બાજુ વાળાની વાત જો આ બાજુ વાળો વર્ગ માને તો એનું કલ્યાણ થઈ જાય. પત્ની બિચારી કેટલી વાર કહેતી હોય કે આપણે તો કેટલું બધું ભેગું કર્યું છે, આપણે તો એક નહીં, આપણે તો 4 બંગલા છે, અને 4 બંગલા છે, અને આપણે હાથ પેઢી ખાય એટલું છે. હવે તમે શું કામ ગાંધીનગર દોડાદોડ કરો છો? પણ પેલો માને તો ને, પેલો માને એવો જ નથી. એને તો દોડાદોડ જ કરવી છે. શેને માટે મને ખબર નથી. એને શું મેળવવું છે ખબર નથી, પણ શું ખોવું છે એ મને ખબર છે. એ આબાદીના રસ્તે બરબાદ થવા બેઠો છે. હવે બરબાદીના રસ્તે જતો હોય ને ભાઈ, એને તમે ગમે એટલું ઉપદેશ આલો ને, એ સાંભળે જ નહીં. એટલે એનામાં આસક્તિ છે. ભલે હું દુઃખી થઈશ, હું પણ એવું કરીને જો મારા છોકરા સુખી થાય, એટલે છોકરામાં આસક્તિ. હું ગયડો થઉં તો પૈસા કમા કરું, કેમ? એ બધું કમી મારા છોકરાને આપીશ, એટલે છોકરામાં આસક્તિ. આસક્તિ એટલે મોહ. જ્ઞાની માટે અહીં કહ્યું તત્ર ક શોક ક મોહ, તત્ર ક મોહ ક શોક એકત્વમ અનુપશ્યત. જેને એકત્વનું દર્શન થાય કે જે આત્મા મારામાં છે એ જ આત્મા બધામાં છે, એવું સમજાઈ જાય, એને આસક્તિ ના હોય. અને આસક્તિ ના હોય એ સુખી થાય. આપણે બધા દુઃખી છીએ કેમ ખબર છે? આસક્ત છીએ એટલે.
એક ભાઈ મને પૂછે કાયમ કે સ્વામીજી સવારમાં આવું છું, રોજ દર્શન કરું છું, અભિષેક કરું છું, તમે સમજાયેલું બધું આમ ત્યાં બે એનું બોલું પણ કે સમજ કઈ પત્તો ખાતો નથી. પત્તો ના ખાય એનો કેમ? એના છોકરાઓને એને મોટી મોટી ઇન્ડસ્ટ્રી કરીને ઠેકાણે પાડ્યા. ત્યાં સુધી સંતોષ નથી. એ જે માણસ મને એ વાતો કરે છે ને એ પાછો હું જો એના ઘર પાસે જઉં ને તેના છોકરાના છોકરાને કેમ છે કુકડી કુકડી રમાડતો હોય. એટલે દાદો પાછા છોકરાઓમાં આસક્ત હોય. એ દાદો છોકરાઓ સુધી આસક્ત હોય તો એકત્વનું દર્શન કરશે ક્યારે? હવે એને છોકરા તો ઠેકાણે પડી ગયા. કેમ? એને બધી ફેક્ટરી બેક્ટેરિયા બધું કરીને છોકરાને આપી દીધું. બરાબર? તો હવે છોકરાના છોકરાને ક્યાં જાઓ છો? આ છે ને મારો ગ્રાન્ડસન છે ને એને જરા સ્કૂલે મૂકી આવું. દેર ઇઝ નન ઓફ યોર જોબ સર. પણ એમાંથી છૂટી શકે એમ નથી. અહીં નહીં. ક્યાં જાઓ છો? તમારા છોકરાઓને મળવા જઈએ. ક્યાં? ગ્રાન્ડ ચિલ્ડ્રનને. ક્યાં? અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા. ફોર વોટ? શેના માટે? આસક્તિ છે એટલે. અને એક સત્ય હકીકત કહી દઉં, આવા સારા સંસ્કારી મા બાપના છોકરા છે ને ત્યાંથી મને ભૂલ કરે. આ નગ્ન સત્ય કહું છું આજે. અમેરિકાથી અને મારી સલાહ લે છે. તો એક વાર એક જણે મેં એમ કહ્યું તાર દાદો આવે છે એની સલાહ લે ને મારી સલાહ હું કામ લે? તો દાદો આ જ્ઞાન ના આપી શકે. એ દાદો એના આસક્તિમાંથી છોડાઈ ના શકે. દાદો તો આસક્તિ વધારવાનું કે. અને દાદો હું પૂછે ને ખબર છે કે તારે વેકેશન ક્યારે પડે છે? તારે વેકેશન પડે તારે આવજે ને ઇન્ડિયામાં તને બહુ બહુ જગ્યાએ લઈ જઈશ. એટલે છોકરો કે એમ કે દાદા તમે જ આવજો ને હું તમને લઈ જઈશ. એટલે આસક્તિ ભેગી આસક્તિ, લડાલડ. કોની? આસક્તિની આસક્તિ. હવે બહુ મહત્વનો શ્લોક છે. ટ્રાન્સલેશન કરી અને અધૂરું છે ત્યાંથી આગળ જઈએ. જે અભેદ અભંગ જ્ઞાનમાં સર્વભૂતો આત્મા થઈ ગયા છે, જેની પાસે અભેદ અને અભંગ જ્ઞાન હોય, એટલે આત્મા તો એક જ છે, અભેદ છે, અભંગ છે. આત્માનું ભંગ ના થાય. There is non-dual reality, જેને અદ્વિતીય ગુજરાતીમાં કહેવાય. એક નહીં, અદ્વિતીય. અદ્વિતીય એટલે એના જેવો બીજો ના હોય એવો એક. આત્મા એક છે એવું નહીં કહેવાનું કોઈને. એવાથી એક તો ઘણા હોય. એક ચંદ્ર છે, એક સૂર્ય છે, એક શુક્ર છે, એક શનિ છે, એવું નહીં. આ તો એના જેવો બીજો હોય જ નહીં. અદ્વિતીય છે, અભંગ છે. જે અભેદ છે, અભંગ છે, જ્ઞાનમાં સર્વભૂતો, જેના જ્ઞાનમાં સર્વભૂતો આત્મા જ થઈ ગયા છે તેવું જાણનાર જ્ઞાની માટે મોહ ક્યાં અને શોક ક્યાં? શોક કેમ છે? મોહ છે એટલે. જ્યારે મોહ ભંગ થાય ને ત્યારે શોક થાય. હવે મહાભારતની વાર્તાઓ તમને બધી ખબર છે. તો મહાભારતની વાર્તાને હંમેશા શીખવાનું. ધૃતરાષ્ટ્ર શું હતો? મોહાંધ હતો. એના છોકરાઓ સિંહાસન બેસે કે ના બેસે એને ક્યાં આંખે જોવાનું છે? એટલે એને મોહાંધ કહેવાય. આંખથી આંધળો નતો, પુત્રના મોહમાં આંધળો હતો. માફ કરજો, તમારી સૌની દશા એવી જ છે. તમે સૌ તમારા પુત્રોમાં, સંતાનોમાં આંધળા છો ત્યાં સુધી કોઈ દિવસ મને કેમ ધ્યાન લાગતું નથી આવું પૂછશો નહીં. પેલા અનાસક્ત થઈને આવો. મહાત્મા ગાંધીનો અનાસક્ત યોગ ચાખો. સમજી ઘડી ઘડી તમે મહાત્મા ગાંધીની વાત કેમ કરો છો? મેં જીવતા ભગવાન જોયા છે એટલે કરું છું.
તો સ્વામી તમે ખાદીને કપડાં કેમ નથી પહેરતા? મારે જરૂર નથી કે ગાંધીજીનું જ્ઞાન મારી પાસે છે એટલે હું ખાદી પહેરવું જરૂરી નહીં. અને જે લોકો ખાદી પહેરતા હોય ને એને કંઈ મહાત્મા ગાંધીનું જ્ઞાન છે એવું માનવાની ભ્રાંતિમાં રહેશો નહીં. નહીં તો બધા રાજકારણીઓ બધા ખાદી પહેરતા હોય પણ એમાં રાજકારણ હોય. અહીંયા જ્ઞાન કારણ છે એટલે ખાદી પહેરવાની જરૂર નહીં. તો ફરીથી એકવાર યસ્મિન એટલે જે જ્ઞાનમાં સર્વાણી ભૂતાની સર્વભૂતો આત્મા એવો એટલે આત્મા જ થઈ ગયા છે. વી જાનત તત્ર તેવા જ્ઞાતા ને જ્ઞાનીને એકત્વમ અનુપશ્યત ઐક્યનું દર્શન થયું છે માટે ક મોહ ક શોક મોહ કેવો અને શોક કેવો આના પર વિચારણા થઈ ગઈ છે. જ્યાંથી અધૂરી છે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. આ ધીસ ઇઝ બેકગ્રાઉન્ડ. મેં પાર્શ્વભૂમિકા આપી દીધી. અત્યાર સુધી આપણે ભણી ગયા છીએ. હવે આગળ હું આગળ ભણાવું એ પકડા કોને અને ક્યારે? પાર્શ્વભૂમિકા જેને ખબર હોય એને કહેવાય ફિગર એન્ડ ગ્રાઉન્ડ. વોટ ઇઝ ફિગર એન્ડ ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડ એટલે પાર્શ્વભૂમિકા, બેકગ્રાઉન્ડ. બહુ મોટો સબ્જેક્ટ છે ફિગર એન્ડ ગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડ બ્લેક અને બ્લેકબોર્ડ કેવું હોય? એનું નામ જ બ્લેકબોર્ડ છે. બ્લેકબોર્ડ હોય અને ટીચર આવીને બ્લેક ચોકથી લખે તો સમજાય ના સમજાય? એટલે ચોક કેવો જોઈએ? વ્હાઈટ. એટલે જસ્ટ ઓપોઝિટ. ઇન ટેકનિકલ લેંગ્વેજ ઇટ ઇઝ ક્રોમેટિક એક્રોમેટિક. પણ તમારી સમજ માટે બેકગ્રાઉન્ડ એટલું સરસ હોવું જોઈએ કે શિક્ષક વ્હાઈટ ચોકથી જે લખે એ સ્પષ્ટ થાય. એમ હું સ્પષ્ટ પહેલા બેકગ્રાઉન્ડ ઊભું કરું છું, જે મેં કરી દીધું. તમને સમજાઈ દીધું આસક્તિ રાગ એટલે શું. હવે આપણે એના પર હું ફિગર લખતો જઈશ, એટલે ફિગર ઉપસાવતો જઈશ. એટલે બેકગ્રાઉન્ડ ઉપર મારે જે વાત કરવી છે એ લખતો જઈશ અને તમને વાંચતા આવડે તમે વાંચી દેજો. એ વાંચવા માટે આ ચામડાના ચર્મચક્ષુ કામ નહીં આવે, જ્ઞાન ચક્ષુ જોઈએ. નહીતર વિમૂઢા નાનું પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુ. આગળ જઈએ. શ્રુતિ એટલે ઉપનિષદનું રહસ્ય શું છે? આમાં એક અખંડ અભેદ આત્મામાં, એક અખંડ અભેદ આત્મામાં ઈશ્વર જેવું કારણ કે સૃષ્ટિ જેવું કાર્ય સાચું નથી. એ આરોપ છે, અધ્યારોપ છે આત્મા પર. હવે તમને એ કહેવા માંગુ છું કે ઈશ્વર જેવું કારણ આ બધા ઋષિ મુનિઓનું લોકો જીવ ખાઈ ગયા કે આ કોને બનાવ્યું? આ તાજમહલ કોને બનાવ્યો? તો કે આ રાજાએ બનાવ્યો. આ કુતુબ મિનાર કોને બનાવ્યો? તો આને બનાવ્યો. આ પૂછડું કોને બનાવ્યું? તો કે આને બનાવ્યું. પણ એમ કે આ ચંદ્ર કોને બનાવ્યો? આ સૂર્ય કોને બનાવ્યો? આ પૃથ્વી કોને બનાવી? આ નદીનું સર્જન કોણે કર્યું? આ દરિયો કોણે બનાવ્યો? આવા જ્યારે પ્રશ્નો ઊભા થયા ત્યારે એ જમાનામાં તો આ તમે જેમ મારા ક્લાસમાં આવો છો ને એ જમાનામાં ઋષિ મુનિઓના આશ્રમમાં લોકો ભણવા જતા હતા અને દરેક મા બાપ પોતાના બાળકને ત્યાં મૂકી આવે. અત્યારે એવું સારું કામ દિનેશ પંડ્યા કરે છે. એ સંસ્કૃતની પાઠશાળા ચલાવે છે. એમાં બ્રાહ્મણોના છોકરાઓ એના મા બાપને મૂકી આવે. કારણ કે સામાન્ય બ્રાહ્મણોના છોકરાઓ બિચારા મોટી સ્કૂલોમાં કોલેજમાં ફી ના ભરી શકે એટલે મૂકી આવે. મૂકી આવે એટલે એ લોકોની ફરજ છે એ લોકોને સારામાં સારી વસ્તુ શીખવાડવી જોઈએ. એમ એ જમાનામાં આપણા વૈદિક કુળની વાત કરું છું.
મા બાપ બાળકને આશ્રમમાં મૂકવા જતા હતા. પછી જાય એટલે કે જોવા નહીં જવાનું, 25 વર્ષ સુધી ત્યાં જ રહે. અને ગુરુ એને ભણાઈ ગણાઈને તૈયાર કરી અને પછી કે જાઓ ઘેર. હવે મોટા રાજા મહારાજાઓના છોકરાઓ ભણતા હતા અને રામ લક્ષ્મણ એ બધા ગયા હતા. બધી વિશ્વામિત્રની બધી વાતો હું કરવા માંગતો નથી અત્યારે, કારણ કે તમારા માટે સમજવી અને કલ્પના કરવી બહુ મુશ્કેલ છે. તમે તમારા બાળકોને ક્યાંય મૂકવા તૈયાર નહીં થાવ. આ તમે જેટલા આવ્યા છો, નાઉ ગો ફોર ઇન્ટ્રોસ્પેક્શન, એટલે આંતર નિરીક્ષણ માટે જાઓ. તમે કેમ તમારી આંગળી પકડીને કોઈ ગ્રાન્ડસન કે છોકરો કે એને લાયા નથી? નહીતર હોલ મારો નાનો પડે. તમારે જ સમજવું નથી, એ હું સમજવાના. સમજીએ તો બીટેક કરે ને એમટેક કરે ને આમ જાય ને તેમ જાય ને પૂછડું જાય ને ઢીકડા જાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. એટલે શું આંકડા જ ગણે ને? અને ચાર્ટર્ડ એકાઉન્ટ બને એટલે શું? નફો કેટલો, નુકસાન કેટલું, બસ ખલાસ. એને જીવનમાં એવું હોય કે લોહીમાં નફો કેટલો અને લોહીમાં નુકસાન કેટલું, આંકડામાંથી એના પર આવે. અહીં હું શું વાત કરું છું સમજો. એટલે ઋષિ મુનિઓને જીવ ખાઈ ગયા કે ચંદ્ર કોને બનાવ્યો, સૂર્ય કોને બનાવ્યો. એટલે પછી એક સિદ્ધાંત ઉભો કરવામાં આવ્યો કે ઈશ્વર નામની એક વસ્તુ છે અને આત્મા છે ને એને ઉપાધિ આપવામાં આવે માયા નામની. માયોપાધિ ઈશ્વર અને અવિદ્યોપાધિ જીવ. એટલે માયાની ઉપાધિ આત્માએ એટલે સચ્ચિદાનંદે ઉપાધિ ગ્રહણ કરી ફોર ધ ટાઈમિંગ કોટી કોટી, અને માયાની શક્તિ દ્વારા બધું સર્જન કર્યું. હવે જો હું તો ઉપનિષદ ભણાવું છું, મોટા મોટું અઘરામ અઘરું. ગાંધીજીએ જેને બહુ જ મહત્વ આપ્યું. આખા ભારતમાં જે લોકો ખાદીના કપડાં પહેરતા હોય ને એ લોકોને પૂછો તો ખરા કે ગાંધીજીએ ઈશાવાસ્ય ઉપનિષદને જે મહત્વ આપ્યું એમાં તમને કઈ ખબર છે? એ ના ખબર હોય, એને ખુરશી જ દેખાતી હોય. બહુ મોટી વાત છે આ. અને એટલે હું તમને કહું છું કે એ ઋષિ મુનિઓએ માયા દ્વારા આ સર્જન થયું છે એવું સમજાયું. એટલે ઈશ્વર કારણ કહેવાય અને જેનું સર્જન થયું એ કાર્ય કહેવાય. સ્વામીજી સમજ ના પડી, ના જ પડે ને તો સમજાવી દઉં. માટી કારણ કહેવાય અને ઘડો કાર્ય કહેવાય. બીજ કારણ કહેવાય અને લીમડો કાર્ય કહેવાય. ટેટો કારણ કહેવાય અને વડલો કાર્ય કહેવાય. બાપો કારણ કહેવાય અને બેટો કાર્ય કહેવાય. હવે સમજી ગયા ને? હા, હવે સમજ્યા. કારણ કે આસક્તિની વાત આવી ને, બેટાની વાત આવી ને, મારા બેટા માટે તો જીવન રછાવર કરવા તૈયાર. આસક્તિ બેટા માટે કેવી હોય ખબર છે? 2 છોકરી હોય, સંતોષ નહીં, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. એક છોકરા માટે 6 છોકરીઓ લોકો કરવા તૈયાર થાય. કેમ? આસક્તિ. કોની? મેલ ચાઇલ્ડ. શેની? મેલ ચાઇલ્ડની આસક્તિ માટે ફિમેલ ભેગી કરવામાં આવે છે. આવા એક ઘર નહીં, કેટલા ઘર છે. સમજી, તમને શું ખબર? હવે બાવો બન્યો એટલે અમારે બધું ધ્યાન રાખવું પડે. એટલે એવા લોકો અમારે પરિચયમાં હોય. પણ શું જોઈએ છે? મેલ ચાઇલ્ડ. એટલે ખબર છે, મેલ ફાસ્ટ દોડી જાય, લોકલ ધીરે ધીરે ચાલે. મેલ તો જતો રહેશે અને મરશો તોય હાથમાં નહીં આવે.
અને પેલી સાસરે જઈ ગઈ હશે ને તો યાદ રાખશે મારા બાપાને ઘેર જવું, મારા બાપનું ઘર છે. છોકરો નહીં આવે સાહેબ, યાદ રાખજો, છોકરી હશે તો આવશે. એમ કે મને એના વરને કહે છે મને વર્ષમાં એક વાર તો મારે પિયર જવા દો. ઓ પ્યારું પિયર બહુ સુંદર હોય. અને એ પ્યારા પિયરની કલ્પના છે ને એ છોકરીમાં હોય ને 100 જન્મ આવે છોકરામાં નહીં હોય. કારણ કે મેલ ફાસ્ટ ગયો પછી હાથમાં ના આવે. હું એક સામાન્ય દાખલો આપીને તમને તત્વજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો સૃષ્ટિ જેવું કાર્ય અને ઈશ્વર જેવું કારણ આત્મા પર આરોપ છે. that is super imposition on inner self. આત્મા અધિષ્ઠાન છે, જેમ દોરી અધિષ્ઠાન છે, સાપ એના પર આરોપ છે. પણ સાપ ખોટો જન્મેલો, દોરીમાંથી જન્મેલો. લાઈટ લાય એટલે દોરીમાં ઘૂસી ગયો. સાપ કેટલો લાંબો હતો જેટલી દોરી લાંબી હતી, સાપ કેટલો જાડો હતો જેટલી દોરી જાડી હતી. તો એ પ્રમાણે આત્મા અધિષ્ઠાન કહેવાય, સબસ્ટ્રેટમ કહેવાય જેને, અને એના પર સુપર ઇમ્પોઝિશન આરોપ કહેવાય. એટલે ઈશ્વર પણ આરોપ છે અને ઈશ્વરનું સર્જેલું જગત પણ આરોપ છે. બહુ ઓછા ઉપનિષદોમાં આવી બધી વાતો છે, માટે મહાત્મા ગાંધીજીને આ પ્રિય હતું. જ્યાં સુધી મને ગીતાનો ઉપનિષદોનો ખ્યાલ નહોતો ત્યાં સુધી મહાત્મા ગાંધીનો જ ફોટો હતો. એને હું પગે લાગીને રોજ 4 વર્ષ સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા જતો હતો. અને બાપુ કે ખરું, બસ એટલું જ મને સમજાયેલું. અને સત્યના પૂજારી. જો હું સંન્યાસી ના થયો હોત તો સાચો ખાદીદારી હોત. એટલું ઘેલું લાગેલું મને. કારણ કે એની જીવન કથા મેં ઇન્ટરમાં ભણેલી. અને અત્યારે તો આ પ્રસંગ નથી, નહીતર સાઉથ આફ્રિકામાં એના આશ્રમોની ઘટનાઓ બની એ બધી તમને મોડે કહી દઉં. અને જ્યારે મને જીવનમાં પહેલી તક મળી વિદેશ જવાની, ત્યારે મેં સાઉથ આફ્રિકા પસંદ કર્યું અને હું ટોલ્સ્ટોય ફાર્મ જોવા ગયો. ગાંધીજીના 2 ગુરુ, એક મહાત્મા ટોલ્સ્ટોય જે રશિયન હતા અને બીજા રાજચંદ્રજી જે અત્યારે જૈન ધર્મથી નજીક બધું ભણાવે છે. સારું, એમનું પ્રિય ઉપનિષદ એટલે આ વાત આવી. હવે ઈશ્વર જેવું કારણ અને જગત જેવું કાર્ય આત્મા પર આરોપ છે. આ શ્રુતિનું રહસ્ય છે. ક્યારે સમજાય? બધામાં આત્મા એ છે અને આત્મા એક છે એવું પહેલા પકડાય તો તમને ખબર પડે. તો આખા જગત છે એ કારણ હોય, કાર્ય હોય, તે કાર્યની અંદર આત્મા હોય. અને જો કારણ હોય જે, એ કારણમાં તો આત્મા હોય. કારણમાં જે હોય જ કાર્યમાં આવે. આત્મજ્ઞાનમાં નથી માયા કાર્ય, નથી સૃષ્ટિ, નથી સર્જનહાર. હવે તમને શોખ લાગવો જોઈએ આવું સાંભળીને કે પેલા શરૂઆતનો બધામાં આવું શીખવાડવામાં આવે. આવું શીખવાડીને પછી કહેવામાં આવે કે આ ખોટું છે. વોટ એ ગ્રેટ વિદ્યા! આટલું બધું ભણાવવા પછી તમને કહેવામાં આવે કે આ બધું ખોટું ખોટું હતું. પણ પહેલા કહી દેવું હતું ને, પહેલા ના કહેવાય. આત્મામાં જગત નથી અને આત્મામાં જગત ના હોય તો આત્મામાં ઈશ્વરે ના હોય. અને આ પકડાય એવી વાત પકડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આત્મજ્ઞાને જો માયા ઉપાદાન કારણ જ નથી, આત્મજ્ઞાને જો માયા નામનું ઉપાદાન કારણ જ નથી,
તો કાયા ક્યાં? કારણ જ નથી તો કાયા કેવી? એટલે શરીર કેવું? અને કાયા નથી તો અભિમાની જીવ ક્યાં? અને જીવ નથી તો પુનર્જન્મ ક્યાં? That exactly what I wanted to teach you. આત્મ સાક્ષાત્કાર કરશો તો પુનર્જન્મ નહીં હોય, પણ આત્મ સાક્ષાત્કાર કરશો તો, and that is our ultimate goal, self realization, freedom from bondage. અને એના પર મારો આખો ગ્રંથ જેનું નામ છે અપરોક્ષાનુભૂતિ, અને મને સાહિત્ય એકેડેમીનો ફર્સ્ટ એવોર્ડ મળ્યો હોય તો અપરોક્ષાનુભૂતિના પુસ્તક પર. તો આ કાયા નથી ના, પણ સમજ છે એનું શું? તો ખોટી છે એવું સમજ ને યાર. હા, હવે વાત બરોબર છે. ખરું શરીર, પણ એ સાચું નથી. છે ખરું, પણ ખેતી માટે મળ્યું. સમજ, ખેતી માટે, ખેતી માટે તો ઘઉં ને ચોખા ને દાળ ને એવું બધું. ના ના, તમને પાપ અને પુણ્યની ખેતી કરવા માટે મળ્યું છે. એટલે આ શરીર દ્વારા તમે કેટલું પાપ કર્યું, કેટલું પુણ્ય કમાયા, એના માટે કર્યું છે. સમજ, હું તો ડોક્ટર છું ને મારે આ પાપ અને પુણ્યનું હું લાગે વળગે? એટલે તમારે તો બહુ લાગે વળગે. તમે લોકો છેતરશો નહીં, બહુ ફી લેશો નહીં. હા સ્વામીજી, હું તો 5 જ રૂપિયા, અરે ધન્ય છે તને, તું 5 કે 10 રૂપિયા લેતો હોય તો. અને જાઓ, નારાયણ હોસ્પિટલ છે ભરૂચમાં, ત્યાં તો બધું મોટા ભાગ બધું અડધું તો ફ્રી, અને આંખનું ઓપરેશન તો ફ્રી કરે છે લોકો. અત્યારે જાઓ ને તમે, ભરૂચનો એક રોડ છે, મને ખબર નથી, પેલો પુલ છે ને એની સામે, અને ત્યાં આખી લાઈન લાગી હશે અત્યારે. કેમ? બધા આંખ મોતિયાનું ઓપરેશન કરવા આવ્યા છે. ધન્ય છે. એ ડોક્ટરોને હું પૂજારી ગણું છું, ભરૂચમાં એવા છે. અને એવા ડોક્ટરો મારા શ્રોતા તરીકે અત્યારે બેઠા છે કે લોકો બહુ જ સેવા કરે છે અને એના બહુ ફોલોવર છે. તો એ શું કર્યું કહેવાય? પુણ્યની ખેતી કરી કહેવાય. સમજાય તમને? એટલે આ શરીર છે એના માટે મળ્યું છે. વન્સ અગેન, પાપ અને પુણ્યની ખેતી કરવા માટે તમને મળ્યું. કાયા છે તો ગા શેના માટે મળી છે? પાપ અને પુણ્યની ખેતી કરવા માટે. તો થાય તો કરજો, પણ શરીરના અભિમાની નહીં બનવાનું. શરીરનો અભિમાન એટલે હું મોટો લોયર છું, હું મોટો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, હું મોટો ડોક્ટર છું, હું મોટો વકીલ છું, હું નગર શેઠ છું, હું સેવક છું. આ અભિમાન કહેવાય. આવો અભિમાની હોય એની પાસે લોકો બહુ જાય કે પોતાનું કામ કઢાવવું હોય. અને કામ કઢાવવા માટે હવે મારે શું કહેવાય તમને? કામ કઢાવવા માટે આ જમાનામાં બ્રાઇબ તો આપવી જ પડે. હવે આ માણસ પુણ્યની ખેતી કરશે કેવી રીતે? બહુ મોટું ઉપનિષદ છે, ગહન છે. તો આત્મજ્ઞાને જો માયા ઉપાદાન કારણ જ નથી તો કાયા ક્યાં? અને કાયા નથી એટલે શરીર નથી તો એનો અભિમાની જીવ ક્યાં? અને જો હું જીવાત્મા જ નથી તો પુનર્જન્મ જ નથી. કે પુનર્જન્મ કોને થાય? જીવાત્માને. માતાજી 15મા અધ્યાયમાં તો શ્લોક બોલો જીવાત્માની ગતિનું. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. બસ હવે જો મેં તરત કીધું કે માતાજી શ્લોક બોલો. કેમ? આઈ એમ કોન્ફિડન્ટ કે એને ખબર છે. એટલે મારો વિશ્વાસ એને જીત્યો છે. તમે વિચારો, તમારામાંથી કોણે મારો વિશ્વાસ જીત્યો છે? જેને પુણ્યની ખેતી કરી હશે એને જીત્યો હશે.
શિબિર પૂરી થઈ તારી એક જ બેનને મેં કહ્યું કે અહીંયા અભિપ્રાય આપો. કેમ? એને મારો વિશ્વાસ જીતેલો છે એટલે. બધી બહેનોને કેમ ના કહ્યું કે ના બોલી શકે, એ લોકો નથી સમજ પડતી, અને સમજ પડતી હોય તો એ લોકો પ્રદર્શિત ના કરી શકે, અને પ્રદર્શિત ના કરી શકે તો મારો વિશ્વાસ જીતી ના શકે, અને મારો વિશ્વાસ જીતી ના શકે તો મારી નજીક ના આવી શકે, એટલે મારી નજીક ના આવી શકે એટલે મારી દૂર જાય નહીં, મારી દૂર તો જાય જ નહીં, હોય નજીક પણ વિશ્વાસ જીતી ના શકે. તમે બધા મહારાજ છો પણ મારો વિશ્વાસ જીતેલા ઓછા હોય. એમ આપણે બધા જ પરમાત્માના છીએ પણ પરમાત્માના પ્રિય નથી. પરમાત્મા આપણી ભીતરથી પ્રગટ થાય છે. આજે કડવું સત્ય તમને કહી દઉં, પરમાત્મા બહારથી આવવાનું નથી, મેળવવાનું તો છે જ નહીં. એ પ્રાપ્ત છે, પ્રાપ્તિ કહેવાય. મળેલો જ છે પણ તમને ખબર નથી, તમે ઊંધી દિશામાં જાઓ છો. ચારધામ યાત્રા કરવા જાઉં, આ કરવા જાઉં, ધ્યાન કરવા જાઉં, તપશ્ચર્યા કરવા જાઉં, સમજણ વગર જીવન બરબાદીના રસ્તે ચાલે જાવ છો. આ બાદ થવા નીકળ્યા હતા. બે જ રસ્તા છે, એક શ્રેય એક પ્રિય. શ્રેય એટલે પરમાત્મા તરફનો રસ્તો, અને પ્રિય એટલે જેમાં આસક્તિ હોય, રાગ હોય એવો રસ્તો. તો આસક્તિ રાગમાંથી હવે તો છૂટો. પૈણી ગયા, છોકરા થઈ ગયા, ધન આવી ગયું, મકાન આવી ગયું, બધું જ છે, તો એક રવિવાર આવે છે અઠવાડિયામાં, તો એ અવાતું નથી. તમારે તો એમ કેવું છે સમજી અઠવાડિયામાં એક નહીં 2 વાર ક્લાસ લો ને. પણ એ તો કોઈ ભાગ્યશાળી હોય જેને પુણ્યની બહુ ખેતી કરી હોય એ જ એવું કહી શકે. આપણે તો ક્લાસીસ આખો દિવસ ચાલે છે, અને અમે તો જીવતા જ મર્યા પડ્યા છીએ ને. કે કોઈ શું આ ક્લાસ પતી ગયું ખલાસ, પછી પૂછવા કરવાનું કઈ નહીં. તો કઈ ઉંમરે કરશો હવે? તો સાંભળો, આત્મા અભેદદર્શી છે, અને જે અભેદદર્શી હોય ને ભવિષ્યત ન અનુસંધતે, એને ભવિષ્યનું અનુસંધાન કે ભાવિની ચિંતા કરતો નથી. જે આત્મજ્ઞાની હોય ને એ ભવિષ્યની કોઈ ચિંતા કરે નહીં કે ભાવિમાં શું થશે. હમણાં જો તમને સત્ય દાખલો મારે આપવો હોય તો કેટલા લોકો મને આઈને પૂછે છે કે અહીં રહીએ તો અમે, એટલે ભાઈ મેં કીધું અહીં તો સાધકો રહે અને જ્ઞાનનું એ લોકો જ રહે, પણ એમ કે તમને મુશ્કેલી હોય તો અમે પૈસા આલીને રહીએ તો હોટલ થઈ જાય ને. તમે જો પૈસા આપો અને હું તમારા પૈસા લઈને તમને રાખું તો મારે તમને પાડવાના, પૂછવાના, તમારે ખાટલાની ચાદર હરખી કરવાની, પછી તમારું હું પાણી ટપકે છે કે નહીં એ જોવાનું, તો મારો તો સમય તો એમ જ જાય ને. પણ અમે તમને ભારે નહીં પડીએ, અમે પૈસા આલીશું તમે રાખો ને, તો હોટલ મને આશ્રમમાં ફેરશું. આ જો જીવંત દાખલો આપું છું. અને ધારો કે પૈસા લઉં પછી શું થાય ખબર? મનન આશ્રમની 2 બ્રાન્ચ, પછી 4 બ્રાન્ચ, પછી આખા ઇન્ડિયામાં, પછી એક જગ્યાએ બનેની બ્રાન્ચ, હું પ્રખ્યાત થઈ જાઉં. મને એમ કે સ્વામીજી એમ વધારે લોકો આવે તો ગામ બની જાય, શહેર બની જાય. આશ્રમમાં વધારે લોકોની જરૂર જ નહીં, વધારે પૈસાની બી જરૂર નહીં, વધારે પ્રતિષ્ઠાની પણ જરૂર નહીં. જો કે વધારેમાં વધારે સંખ્યા કેજી ક્લાસમાં હોય અને ઓછામાં ઓછી સંખ્યા પીએચડીમાં હોય. અમારે સારા પણ ઓછા માણસની જરૂર હોય. આ તમે છો ને, બહુ સંતોષ છે મને આટલાનો. મને ઘણા કે આ તવરાનો આટલો બધો વિકાસ થયો ભરૂચમાં. એક ભાઈ આવીને 2 દિવસ પહેલા કહેતા હતા કે સ્વામીજી આવો સરસ જગ્યા છે ને આખા ભરૂચમાં, કે જાડેશ્વર આટલું નજીક છે ને, જાડેશ્વરના અડધા લોકોને ખબર નથી કે અહીં ગાડી
આવો આશ્રમ છે. મેં તું ભગવાને ભલું કર્યું, ખબર નથી. બધાને ખબર પડે તું મારું મોત થઈ જાય. એવી રીતે તમે ડોક્ટર હોય ને તો સારા થોડા પેશન્ટ તમને આશીર્વાદ આપીને જાય એ સારા. આ કડવું સત્ય ઘણી વાર હું કહી દઉં છું અને મને ટેવ છે. એટલે સ્વામીજી તમે ઝેર પીવડાવો છો? ના, હું ઝેર પીવડાવતો નથી, પણ જ્યાંથી ઝેર નીકળ્યું ને એ મનોમંથન કેવી રીતે થાય એ મનોમંથન શીખવાડું છું. તો આત્મદર્શી અભેદર્શી, અભેદર્શી એટલે ભવિષ્ય ન અનુસંધતે, ભવિષ્યનું અનુસંધાન કરતો નથી. જે જ્ઞાની છે એ ભવિષ્યની ચિંતા કરતો નથી, ભૂતકાળને યાદ કરતો નથી. he or she lives in present, માત્ર વર્તમાનમાં એ જીવે. જો ભૂતકાળને યાદ કરશો તમે દુઃખી થઈ જશો. પેલા મને આવું કહ્યું હતું, પેલા આવું કર્યું હતું, આને મને દગો દીધો અને આને મને પ્રોમિસ આપ્યું હતું, પછી ના, ફોરગેટ ઇટ. સ્વામીજી આ બધા તમને બહુ પ્રેમ કરતા હતા. અરે હું પૂછડું જવા દે ને યાર. પ્રેમ કરતા હતા હવે છે કે નહીં મોકણ કરવા વાળી. જ્ઞાની હોય ને ભૂતકાળને યાદ ના કરે અને ભવિષ્યની ચિંતા ના કરે. અત્યારે શું છે? આઈ એમ હેપી. અત્યારે તમારી સામે બેઠો છું, કેવું લાગુ છે? બહુ સરસ. સમજી તમે પ્રવચન કરો છો ને ત્યારે કોઈને ખબર નથી પડતી કે તમે આટલા બીમાર છો. ના જ ખબર પડવા દઉં ને. એ તો મારી અંદરની વસ્તુ છે અને મારી શરીરની વસ્તુ છે અને મારા શરીરનો તો હું સાક્ષી છું. તમને ખબર પડવા દેવાની જરૂર છે. હા, એક લાકડી લઈને આવું એટલે તારા અણસાર આવી જાય કે આ કઈ ગરબડ છે. ગરબડ છે પણ કોનામાં? આજે પ્રવચન કરે છે એનામાં નહીં. આ પ્રવચન કરનારનું જે માધ્યમ છે એ માધ્યમમાં ગરબડ છે. બરાબર? તમને શું સમજાવું? પછી એથી છૂટીને સ્વામીજી કઈ બીમાર લાગે છે આજે, સ્વામીજીની તબિયત ઠીક નથી. એ માધ્યમ છે ને, સ્વામીજી નહીં, સ્વામીજીને કઈ નહીં, પણ સ્વામીજીનું જે માધ્યમ છે ને એમાં ગરબડ છે. અને એ માધ્યમની સેવા કરનાર તો મારી પાસે બધા બહુ ડોક્ટરો છે. એટલે ભવિષ્યની ચિંતા કરવાની નહીં, ભૂતકાળને યાદ કરવાનું નહીં. આ સુખી થવાની માસ્ટરકી. એમ કે પહેલા 5 વર્ષ તો તમે મારી જોડે બહુ સારી રીતે રહ્યા અને હવે મને દગો દો છો. પણ 5 વર્ષ સારી રીતે રહ્યા એટલું યાદ રાખને યાર. એ મારું બેટું યાદ નહીં રાખે. એટલે ભૂતકાળની ચિંતા જ નહીં કરવાની. આ જુઓ, આ સિદ્ધાંત જો આપણા સમાજમાં આપણે વહેતો કરીએ તો ડાયવર્સથી કોઈ દુઃખી નહીં જાય. આ સત્ય હકીકત છે. પણ ડાયવર્સ કરીને પણ આ પેલું ખાતું હતું એમાં તો તમે મારું નામ રાખ્યું હતું, તમારું રાખ્યું હતું, એટલે મારી સહીથી પૈસા ઉપર ખલાસ. એને ભૂતકાળના પૈસાની ચિંતા પેટી, એટલે ભાગ મારો લાવ. એટલે તું એમને આગળ વધ ને યાર. તને ડાયવર્સ મળ્યો હતો પણ એમ કોઈ આગળ નહીં વધે. અને કાયદા એ બધા કેવા હોય. એટલું સારું છે કે ભારત સરકારે બહેનોની ફેવરમાં બહુ કાયદા રાખ્યા છે. એક ભાડવાતની ફેવરમાં બહુ કાયદા રાખ્યા છે. સ્વામી તમને ક્યાંથી ખબર આ બધું? તમે કાળો કોટ તો પહેરતા નથી. ના, કાળો કોટ મેં બાળી મૂક્યો એટલે મને ખબર છે. હું તમને સમજાવવા માંગુ છું, સમજો. ભૂતકાળને યાદ નહીં કરવાનો, ભવિષ્યની ચિંતા નહીં કરવાની અને વર્તમાનમાં જે છે એમાં રહેવાનું. એટલે સુધરો કે બગડો ભલા, નહીં વૃદ્ધિ નહીં હાણ, જે તમારું થવું હોય એ થાય. ન અતીત ચિંતયત્ય સૌ, એટલે ભૂતકાળનું સ્મરણ કરતો નથી.
વર્તમાન નિમેષમ તુ હસન્નેવ અતિ વર્તતે. વન્સ અગેન, કારણ કે સુવર્ણ વાક્ય છે. વર્તમાન નિમેષમ તુ હસન્નેવ અતિ વર્તતે. વર્તમાન જ્ઞાની હસતા હસતા ક્ષણે ક્ષણ વિતાવે છે. કારણ નથી મોહ તો ચિંતા ક્યાં. વાહ 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 વાહ. મને કશા મોહ જ નથી તો ચિંતા ક્યાં. એને સંન્યાસ કહે છે. સંન્યાસ લેવો એટલે શું? સંન્યાસ લેવો એટલે કોઈ વસ્તુમાં મોહ નહીં રાખવાનો. મારા જીવનમાં એવો સમય આવી ગયો કે આ મરણાશ્રમ મારા હાથમાંથી જતો રહેવાનો હતો, પણ ક્યાં મારા બાપે બનાવ્યો હતો મરણાશ્રમ. છોન જાય ભાડમાં જાય, મને ચિંતા નથી. અને મારી ચિંતા બીજા અમદાવાદના લોકોએ ઉપાડી હતી અને એક નવું ટ્રસ્ટ બનાવ્યું. પછી ઈશ્વરની યોજના બીજી નીકળી તો યુ બી વાહ વાહ, યુ બી વાહ વાહ. કોઈ વસ્તુ આપણી નથી. આ શરીર જ જો આપણું ના હોય તો શરીરનું જે હોય આપણું કેવી રીતે હોય? તમે ટેકનિકલી જરાક વિચાર કરજો. આ શરીર જો મારું ના હોય તો શરીરે જે ભેગું કર્યું હોય એ મારું કેવી રીતે હોય? પણ પહેલા તમે એવું માની લીધું કે શરીર મારું એટલે શરીરે જે કર્યું એ મારું. શરીરના બાળકો મારા. અને મા બાપ જેવું વિચારે કે અમારા 3-4 છોકરા છે તો બધા એક જ જેવું કરે, એટલે એક જ જેવું ના કરે. નહીં તો રાવણ જુદો હતો અને કુંભકર્ણ જુદો હતો અને એનો ભાઈ વિભીષણ ત્રીજો હતો. એક જ મા બાપ નહીં માતાજી, માતાજી એક જ મા બાપ ના. તો રાવણ કેવો ને પેલો કેવો ઊંઘ્યા જ 6 મહિના ના ઊંઘ. અને વિભીષણ કેવો? રામ ભક્ત, રામનો ભક્ત ને. એટલે જો એક જ મા બાપ ના હોય તો જુદા જુદા હોય. એટલે મારી બી એક મોટી બેન છે, સાચી વાત કહી દઉં, ઇંગ્લેન્ડમાં, અને 45 વર્ષ એને બીબીસી પર કામ કર્યું. હું એના ઘરમાં જાઉં તો એક્ટ્રેસ ને એક્ટ્રેસોના ફોટા, નેતાઓના ફોટા હોય બધા. કેમ? એ બધાની ઇન્ટરવ્યુ લે એટલે. અને મારે તો આવો તો આ બધા ગુરુજનોના ફોટા હોય. એટલે મેં એને કીધું તું મારા આશ્રમમાં આય, મારાથી મોટા બેન છે, અને જો આ બધા ગુરુઓના ફોટા છે અને તારે તો બધા એક્ટરના ફોટા છે. મેં તો અમિતાભ બચ્ચનનું ઇન્ટરવ્યુ લે એટલે તારે ભાઈ એની જોડે ફોટો હોય, બધા જોડે ફોટો હોય તારો. ઇન્ટરવ્યુ લે. પછી એ ક્રિકેટરોને ઇન્ટરવ્યુ લે, બીબીસી પર નોકરી કરે એટલે તો એ ક્રિકેટર જોડે ફોટા હોય. એટલે મેં કીધું બેન આ બધા લોકોના ફોટા તારે કોઈ કામ નહીં આવે, નક્કા મારે હળગાવ્યું. હવે માને ના માને એ પ્રતિષ્ઠાનો વિષય છે એમના માટે. મારા માટે આ પ્રતિષ્ઠાનો વિષય છે. અને આ એક સંત સાક્ષાત, આ જેટલા ફોટા છે ને એ સાક્ષાત ભગવાન જેવા થઈ ગયા બધા. ટૂંકમાં સુંદર વાક્ય યાદ રાખવાનું. વર્તમાન નિમેષમ તુ અસન્નેવ અતિવર્તતે. વર્તમાનને જ્ઞાની હસતા હસતા ક્ષણે ક્ષણ વિતાવે છે. કારણ નથી. સાંભળજો, ક્ષણે ક્ષણ વિતાવે છે કારણ કે કારણ જ નથી. મોહ તો ચિંતા ક્યાં. એનું કારણ શું? કારણ જ નથી મોહનું. એને કશામાં મોહ જ નથી તો ચિંતા ક્યાં. જુઓ, તમારા બધાના જીવનમાં ચિંતા છે. કેમ? છોકરામાં મોહ, ધંધામાં મોહ, ફેક્ટરીમાં મોહ, હગાવાલામાં મોહ, મિત્રોમાં મોહ, સંપત્તિમાં તો મોહ મોહ અને મોહ. હવે તમે ક્યાં હસી શકવાના હતા? યુ ડોન્ટ નો વોટ ઇઝ સ્માઇલ. તમને સ્માઇલ ખબર નથી, પણ તમને શું ખબર છે કહું?
તમે કહો તો કહો, નહીં તો ના કહો. કહું? તમને ઇસ્માઇલ ખબર છે, ઇસ્માઇલ ખબર નથી. ક્ષણે ક્ષણે હસતા. આ થયું હસવાનું, આ થયું હસવાનું, હસતા જ રહેવાનું. ક્ષણે ક્ષણ વિતાવે છે. તો દર્દ નથી તો સુખ ક્યાં? હાર્દ આખા જે મંત્ર છે એનો હાર્દ શું છે કે જો મને દર્દ જ નથી તો સુખ ક્યાં? દર્દ કેમ નથી? કારણ કે આસક્તિ નથી. આસક્તિ નથી એટલે મારે કંઈ ખોવાનું નથી. મારે કંઈ ખોવાનું નથી તો દર્દ નથી, અને દર્દ નથી તો દુઃખ ક્યાં? દર્દ અને દુઃખ નથી, બસ ચિંતા ક્યાં? વર્તમાન જ્ઞાનીનું હાસ્ય છે. આટલું હવે છેલ્લું કહું છું, આટલું મનમાં વણી અને જજો. વર્તમાન જ્ઞાનીનું હાસ્ય છે. ખડ ખડ હસવું કે અટ્ટાહાસ્ય એનું સામ્રાજ્ય છે. શોક અને મોહ એને રાજ્યનો દેશ વટો છે. મલકવું સ્મિતની ધજા છે. તેના મનોરંજનનો ઘંટારો છે. હૃદયનો સંવાદ એનો સાધ છે. એના સૂર પ્રપાતનો નાદ છે. વાણી વિહોણા તેના વાર્તાલાપમાં, વાણી વિહોણા એના વાર્તાલાપમાં, વાણી વિહોણા એના વાર્તાલાપમાં નદીનો નિનાદ છે અને ધરતી ધરણી ધરનો ધબકાર છે. હાસ્ય પાછળનું દર્દ, આટલું યાદ રાખજો. સમજી તમે ક્યાં રહેતા હતા અને પહેલા શું કરતા હતા, તમે કેટલું ભણેલા છો ને. ડોન્ટ ટ્રાય ટુ એનાલાઇઝ એનીથિંગ. તમારે મને ઓળખવો છે? હા કે ના તો કહો. તો એક જ કામ કરવાનું, હાસ્ય પાછળનું દર્દ, ક્રોધ પાછળનો પ્રેમ અને મૌન પાછળનું કારણ સમજી શકશો તો આ જન્મે મને સમજી શકશો. હું જયારે તમને ધમકાવું ને, ધારો કે સારું છે નથી ધમકાવતો, પણ ક્રોધની પાછળનો એક પ્રેમ હોય. એક દાખલો આપું? આપું કે ના આપું? તમે કારમાં જશો ને ડ્રાઈવ કરતા કરતા, એક નાનું છોકરું કાદવ કીચડમાં રમતું હશે, તમે કાર નહીં ઊભી રાખો. પણ ધારો કે અહીં મંદિર પાસે તમારો બંગલો હોય અને તમે જતા હશો અને તમારું છોકરું જો કાદવ કીચડમાં રમતું હશે, ગાડી ઊભી રાખીને, હે અહીં ક્યાં આવી ગયું તું? તું ઝાંપાની બહાર કેવી રીતે આવ્યો? અને આ કાદવ કીચડમાં કેમ છે? ચાલ ચાલ તને હાથ દોડાવું. કેમ? તમારું છે. તમે નહીં ધમકાવો. યાદ રાખજો, તમારામાંથી કોઈને પણ મેં ધમકાયો હશે ને તો એની પાછળ એક પ્રેમ હશે, પણ તમે સમજી નહીં શકો એટલે મને સમજી નહીં શકો. એટલે શું કહેવા માંગુ છું? ક્રોધ પાછળનો પ્રેમ અને મૌન પાછળનું કારણ સમજી શકે એ જ્ઞાનીને સમજી શકે. હાસ્ય પાછળનું દર્દ, કોઈ હશે ને એના પાછળ દર્દ હોય. હવે આટલો જ મારો છેલ્લો ઉપદેશ છે તમને. વન્સ અગેન, હાસ્ય પાછળનું દર્દ, ક્રોધ પાછળનો પ્રેમ અને મૌન પાછળનું કારણ સમજી શકે એ જ્ઞાની છે. મેં કેટલાય લોકોને કલ્યાણ માટે ક્રોધ કર્યો હશે, તો મને શું મળ્યું તમને કહી દઉં. આજે બહુ ગુસ્સાવાળા છે, ક્રોધી છે. આજે મને પૂછ્યું, બીજી વાર પૂછશો નહીં, એને તો મળવા જવાય જ નહીં. ધમકાઈ કાઢશે. જ્યાં જવું ત્યાં જજો, પણ એની ફાય ના જતા. હા, તમને જ્યાં ખાનગીમ કહી દઉં છું. તમને શું કરશે? ધમકાઈ કાઢશે. એટલે પેલો સામાન્ય માણસ પૂછે
કે એટલે શું કરશે? એટલે આ ધમકાઈ કાઢશે એવા કે ઝાડા થઈ જશે, એટલા ગુસ્સાવાળા છે. પણ એ ગુસ્સો કેમ કરે છે ને એ નહીં સમજી શકે. યાદ રાખજો, સંત જ્યારે તમારા પર ગુસ્સો કરે ને ત્યારે તમારું કલ્યાણ અંદર છુપાયેલું હોય, પ્રેમ હોય, તમારા શ્રેયનો રસ્તો બતાવતો હોય. અને તમારા શ્રેયનો રસ્તો કોઈ સંત બતાવે ને, આવકારજો, નફરત નહીં કરતા. આ તમને સુખી થવાની માસ્ટર કી આપી દઉં છું આજે. અને જો તમને જોઈને કોઈ હશે ને તો એની પાછળ એક દર્દ હોય કે ઓહો આ ક્યાં પડ્યો છે, આ ક્યારે બહાર નીકળશે, હશે. એની પાછળ તમારું દર્દ હોય, તમને સુધારવાનો પ્રયત્ન કરતો હોય. અને ઘણી વાર છે ને લોકો અમારી પાસે આવે ને, અમે વાર્તાલાપ નથી કરતા, બહુ લાંબો છોડો, મૌન રહીએ. એનું કારણ અકળ હોય અને એનું કારણ હું તમને કહેવા માંગતો નથી. શાંતિ પાઠ કરી અને આપણે વિદાય લઈશું. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.